Hello and welcome to DM But Group Tuition, a place for all the rankers. એકમ કસોટી 4 ઇંગ્લિશનું પેપર ઓલરેડી આવી ચૂક્યું છે અને હું એટલે કે DM બડ સર આ સોલ્યુશન સાથે ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત છું. ચલો શરૂઆત કરીએ છીએ એક્ઝેક્ટલી સોલ્યુશનથી. સૌથી પહેલા તો તમે જાણો છો એ પ્રમાણે સેક્શન એની શરૂઆત ઓલવેઝ ટ્રુ અને ફોલ્સથી થાય છે. પહેલા પેપર શો કરીશ પછી આન્સર શો કરી દઈએ. જરા જુઓ ધ્યાનથી. ઓકે, હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ like navigating a ship upon the sea. ઓબ્વિયસલી માઇન્ડ બોડી મેડિસિનમાંથી છે અને અહીંયા તમને એટલું જ કહેવા માંગે છે કે જો હેલ્થ સાચવવી હોય તો કન્ટિન્યુઅસ એડજસ્ટમેન્ટ છે. કેવું કે જાણે કે તમે દરિયા પર શિપ નેવિગેટ કરતા હો, જસ્ટ લાઈક દેટ. ઓબ્વિયસલી ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. ઓકે, નંબર 2 પર જઈએ છે, જરા ધ્યાન આપી દો અહીંયા. ઓકે, નંબર 2 છે ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. ઓબ્વિયસલી યાદ કરો ચિપકો મુવમેન્ટ ચેપ્ટર નંબર 3. ઓકે, તો એમાં પણ લગભગ કંઈક આ જ પ્રકારનું બનતું હતું કે એમાં પણ લગભગ કંઈક આ જ પ્રકારે હતું કે ભાઈ એમાં બી ટ્રી લવર શું કરતા હતા, તો જે કંઈ બી વૃક્ષ હતું એ વૃક્ષને એમ્બ્રેસ કરવાનું કામ કરતા હતા. તો ઓબ્વિયસલી ધ આન્સર ઇઝ અગેન ટ્રુ. ઓકે, ચલો નંબર 3 છે મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેનલી ફ્રોમ એક્સટર્નલ ફેક્ટર્સ. બિલકુલ નહીં, ધ આન્સર ઇઝ કમ્પ્લીટલી રોંગ, કારણ કે મેન્ટલ ડિસીઝીસ અકર ડ્યુ ટુ internal problems. ઓકે, તો તમારો જવાબ અહીંયા ખોટો બને છે, તો એબ્સોલ્યુટલી ધ આન્સર વિલ બી ફોલ્સ. ઓકે, તો અહીંયા ટ્રુ ફોલ્સ ના આન્સર કઈ આ પ્રકારે છે, ટ્રુ ટ્રુ અને ફોલ્સ. થોડાક આગળ જઈએ છે. આગળ જે કંઈ પણ તમારું છે દેટ ઇઝ કોલ્ડ ડીગ્રેડ. ઓકે, હવે ડીગ્રેડ નું મિનિંગ શું થઈ જાય, તો યુ નો દેટ વેલ કે ડીગ્રેડ એટલે ઘટાડો કરવો. ઘટાડો કરવો ઇઝ ઇક્વલ ટુ વોટ, રિડ્યુસ. વી કેન સ્પીક લાઈક ધીસ. ઓકે, અને 5 નંબર પર જરા જોવા જાઓ તો ઇટ ઇઝ કોલ્ડ કન્ટેનમેન્ટ. કન્ટેનમેન્ટ નું મિનિંગ શું થઈ જાય છે, સંતોષ. તો ઓબ્વિયસલી આન્સર ઇઝ સેટિસ્ફેક્શન. તો 5 નંબર અને 6 નંબરમાં તમને જવાબ, 4 નંબર અને 5 નંબરમાં તમને જવાબ ડિગ્રેડ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ, કન્ટેનમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સેટિસ્ફેક્શન. ઇઝીલી જોવા મળી જશે. ચલો આગળ જઈએ છે દેટ ઇઝ કોલ્ડ લેંગ્વેજ ફંક્શન. ઓકે, થોડા બેટર ક્વોલિટીના પૂછ્યા છે લેંગ્વેજ ફંક્શન, દેટ સિરિયસલી વી કેન સે. ઓકે ફાઇન. દો મહિલા મંગલ દળ ટ્રાઈડ હાર્ડ they could not stop cutting from the trees. Obviously ધો શબ્દ આપેલો છે. તમને ખબર જ છે કે જો કોઈ પણ વાક્યમાં બટ છે, યટ છે, ધો છે, ઓલ્ધો છે, ઇવન ધો છે, ઇવન ઇફ છે વગેરે જેવા શબ્દો આપ્યા છે, હાઉએવર છે, એસ છે વગેરે જેવા શબ્દો આપ્યા છે. Obviously it is expressing contrast. So simple is this. Okay, work hard or you will not succeed. Okay, or you will not succeed. Work hard or you will not succeed. અહીંયા or પછી you will not succeed આપેલું છે, જે એક પ્રકારનું કન્ડિશન બતાવે છે. તો that is we call expressing condition. તો આન્સર ઇઝ એક્સપ્રેસિંગ કન્ડિશન. નંબર 8 પર જરા આગળ જઈએ છે. ધ સ્ટુડન્ટ શુડ ડેવલપ ધ હેબિટ ઓફ રીડિંગ ન્યૂઝપેપર. શુડ આપેલું છે એટલે આમ તો એડવાઇઝ ઓર સજેશન બેમાંથી કોઈ એક હોય. અહીંયા તમને આપેલું છે એક્સપ્રેસિંગ સજેશન, તો આન્સર ઇઝ એક્સપ્રેસિંગ સજેશન. તો ધ્યાનથી જરા જોઈ લઈએ ફરી એકવાર 1 થી 8 ના આન્સર. પહેલાનો જવાબ છે ટ્રુ, બીજામાં છે ટ્રુ, ત્રીજામાં છે ફોલ્સ, ચોથામાં ડિગ્રેડ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ, પાંચમામાં કન્ટેનમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સેટિસ્ફેક્શન, છઠ્ઠા નંબરમાં ધો શબ્દનો પ્રયોગ કર્યો છે એટલા માટે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, સાતમામાં ઓર પછી એક કન્ડિશન આપણને આપવામાં આવી છે, ધેટ્સ વાય ઇટ ઇઝ એક્સપ્રેસિંગ કન્ડિશન, અને સાતમામાં આમ તો એડવાઇસ જેવું લાગે છે કારણ કે શુડ શબ્દ આપ્યો છે એટલા માટે, પણ એડવાઇસનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી એટલે ધેટ્સ વાય વોટ વી આર ગોના ટેક, તો વી આર શ્યોરલી ગોના ટેક એક્સપ્રેસિંગ સજેશન. ચલો નંબર 9 પર થોડાક ઓડ આગળ વધીએ છે. ઓકે, નંબર 9 પર તમે જોવા જશો તો નંબર 9 પર ઓબ્વિયસલી તમને શું જોવા મળે છે, તો નંબર 9 પર તમને જોવા મળી રહ્યું છે ભાઈ absolutely responding questions. નંબર 9 પર જરા ધ્યાનથી જરા ચેક કરો. પ્રેરણા, why have you started yoga? રીના, expressing purpose. હવે when you talk about expressing purpose, તો purpose એટલે વાક્ય 3 જ રીતે બનેલું હોઈ શકે, to અથવા in order to ની મદદથી, with a view to plus ing ની મદદથી, અથવા તો so that કરતા can could ક્રિયાપદના મૂળ રૂપની મદદથી. આ 3 હોય તો purpose થઈ જાય. તો હવે ધ્યાનથી જરા જુઓ, અહીંયા ધ્યાનથી જરા ચેક કરશો તો ઓપ્શન C is the right one કે I started yoga in order to improve my health. I started yoga in order to improve my health. ચલો હવે જરા જઈએ છે નંબર 10 પર, ધેટ ઇઝ ઓલ્સો રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન. તો જરા જોઈ લઈએ 10 નંબર આપણને શું સમજાવવા માંગે છે. ટીચર, વાય ડુ યુ મેક મિસ્ટેક્સ ઓફન? ટીચર શું પૂછે છે, વાય ડુ યુ મેક મિસ્ટેક્સ ઓફન? તમે વારંવાર મિસ્ટેક્સ કેમ કરો છો? અહીંયા જે સ્ટુડન્ટનો જવાબ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ શબ્દનો પ્રયોગ થયો છે. ઓબ્વિયસલી કોન્ટ્રાસ્ટ એટલે હમણાં જ આપણે વાત કરી કે ધો છે, ઓલ્ધો છે, ઇવન ધો છે, ઇવન ઇફ છે, બટ છે, યટ છે, હાઉએવર છે, એસ છે, ઇનસ્પાઇટ ઓફ છે, ડિસ્પાઇટ છે. આ બધું જ તમને શું બતાવે છે, કોન્ટ્રાસ્ટ બતાવે છે. અહીંયા મને ઓપ્શન સી દેખાઈ જ રહ્યું છે. ધો આઈ
I am conscious, I make mistakes without intention. So simple is this. Okay, ચલો નંબર 11 પર જઈએ છે, જે છે WH or HW. The tree lovers began. અહીંયા મજાની વાત તમે લોકો ધ્યાનથી જરા જોજો. શબ્દ નીચે છે began. began એટલે વર્બ, ક્રિયાપદની નીચે પણ અંડરલાઈન આપણને આપેલી છે. The tree lovers began a movement to save forest. Obviously અંડરલાઈન છે began a movement ની નીચે. ઓકે, હવે સિમ્પલ લોજિક ઇઝ કે અહીંયા એવું જ પૂછી શકાય, ટ્રી લવર્સે જે વૃક્ષ પ્રેમી વ્યક્તિઓ છે એમણે શરૂ શું કર્યું? શું આવે એટલે જવાબમાં શું આવશે? ઓપ્શન સી. ઓપ્શન સી પ્રમાણે શું રહેશે? વોટ. બિગેન શબ્દનો પ્રયોગ થયેલો છે. બિગેન એટલે ઓબ્વિયસલી ઇટ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ તો ડીડ શબ્દ તો રહેશે જ રહેશે. ત્યાર પછી કર્તા તરીકે આવશે ધ ટ્રી લવર્સ. ડીડ પછી આમ તો જોવા જઈએ તો ડીડ મૂક્યું છે, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ, પણ અહીંયા ક્રિયાપદની નીચે પણ અંડરલાઈન છે. ક્રિયાપદની નીચે અંડરલાઈન હોય તો તમારે જવાબમાં શું લઈ લેવું જોઈએ? ડુ નામક શબ્દ તમારે વાક્યમાં લઈ લેવો જોઈએ. તો આન્સર ઇઝ વોટ ડીડ ધ ટ્રી લવર્સ ડુ to save forest. Option C is the answer. Okay, નંબર 12 પર કોન્સન્ટ્રેશન રાખીએ તો જરા જોઈ લઈએ છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. અંડરલાઈન છે નીચે છે ભાઈ, અ રિયલ સોલ્યુશન નીચે અંડરલાઈન છે. ઓકે, તો અહીંયા પણ જવાબ બને છે ઓપ્શન સી. ઓકે, અહીંયા વોટ વાળા બે ઓપ્શન છે, ડીડ પણ છે અને ડસ પણ છે. વાય અને હાઉની તો કોઈ ચર્ચા જ ના હોઈ શકે અહીંયા, પણ અહીંયા પ્રોવાઇડ્સ એટલે કાળ કયો થાય છે? સાદો વર્તમાન, અને સાદો વર્તમાન છે એટલે માટે શું લેશો? ડસ. તો વોટ ડસ મૂકો એટલે ક્રિયાપદનું મૂળરૂપ ચોક્કસ છે. વોટ ડઝ આયુર્વેદ પ્રોવાઇડ to our health problem. So simple is this. Okay, કદાચ અહીંયા પ્રોવાઇડ્સ નીચે જો અંડરલાઈન હોત તો અહીંયા પ્રોવાઇડ ની જગ્યાએ કયો શબ્દ આવત? ડુ નામક શબ્દ આવત. તો ચલો ફરી એકવાર જરા 9, 10, 11, 12 ચેક કરી લઈએ અને એની સાથે ઓબ્વિયસલી આપણું સેક્શન એ પૂરું થાય છે. સેક્શન એમાં નંબર 9 માં જવાબ છે ઓપ્શન સી. આઈ સ્ટાર્ટેડ યોગા ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રુવ માય હેલ્થ. ઇન ઓર્ડર પર્પઝ બતાવે છે. 10માં પણ જવાબ છે ઓપ્શન સી. ધો આઈ એમ કોન્શિયસ આઈ મેક mistakes without intention. 11 માં પણ છે ઓપ્શન સી. વોટ ડીડ ધ ટ્રી લવર્સ ડુ? અહીંયા ડુ શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે કારણ કે ક્રિયાપદ began ની નીચે અંડરલાઈન મને આપેલી છે. That's why. Okay, so what did the tree lovers do to save forest? 12 માં પણ છે ઓપ્શન સી. Okay, અહીંયા વોટ વાળા બે જવાબ હતા, એકમાં ડીડ હતું, એકમાં ડઝ હતું. મેં ડઝ એટલા માટે લીધું છે કારણ કે મને સવાલમાં પ્રોવાઇડ્સ નામનો શબ્દ આપ્યો છે. તો વોટ ડઝ આયુર્વેદ provide to our health problems. ઓકે, તો આની સાથે આપણે પૂરું કરીએ છીએ સેક્શન એ. સેક્શન એમાં લગભગ જોવા જઈએ તો તમને છે બોર્ડ સુધી, 12th ના બોર્ડ સુધી ઓલમોસ્ટ તમને કંઈક આ જ પ્રકારનું પૂછાતું જોવા મળશે. ચલો થોડાક આગળ વધીએ છીએ. ઓકે, એન્ડ નોટ નાઉ વોટ વી આર ગોના સ્ટાર્ટ વિથ. ઓકે, તો હવે આપણે શું શરૂઆત કરીએ છીએ ધ્યાનથી જરા જુઓ. હવે આપણે લઈએ છીએ એબ્સોલ્યુટલી સેક્શન બી ના જે બી ક્વેશ્ચન આન્સર્સ છે that we are supposed to take. તો જરા ધ્યાનથી જરા ચેક કરી લેજો. ઓકે, પહેલો જ ક્વેશ્ચન છે, how many pits did the women dig for tree plantation? ઓકે, ચલો હવે ધ્યાનથી જ જોજો કે અહીંયા મેં બધા જ ક્વેશ્ચન અને આન્સર બહુ પરફેક્ટલી લખીને રાખ્યા છે. તમે આમાંથી પણ ડાયરેક્ટ સમજી લેશો તો આઈ થિંક દેટ વુડ ક્વાઇટ ગુડ. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા સવાલથી. તો હાઉ મેની પિટ્સ did the women dig for tree planting? તો ઓબ્વિયસલી અહીંયા તમને યાદ આઈડિયા હશે કે બધી સ્ત્રીઓએ ભેગી થઈને 15,000 ખાડાઓ ખોદ્યા હતા. ઓકે, તો જવાબમાં આવશે ધ વિમેન ડગ. ડગ એટલા માટે કારણ કે ડીડ નામનો શબ્દ નીકળી જાય એટલે ડીડ નામનો શબ્દ નીકળી જતા ડીગનું શું થશે? ડગ. ભૂતકાળનું રૂપ લેવું પડે ને. ધ વિમેન ડગ 15,000 pits for tree planting. ઓકે, નંબર 2 એટલે ક્વેશ્ચન નંબર 14, what did the women force the forest department? ઓકે, તમે ધ્યાનથી જોવા જશો તો તમને પેરેગ્રાફમાં આ જવાબ સૌથી છેલ્લે મળી જશે. અહીંયા તમને આપ્યું છે they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. ઓકે, પણ અહીંયા ભલે એ પેરેગ્રાફમાં તમને ધે શબ્દનો પ્રયોગ કરી શકે છે, પણ અહીંયા સવાલમાં વિમેન આપેલું છે તો આપણે વિમેન લેવું પડશે ધેની જગ્યાએ. તો આન્સરમાં શું આવશે? ધ વિમેન. ડીડ નામનો શબ્દ નીકળી જાય એટલે ફોર્સનું શું થશે? ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનસ ફોડર ટ્રીઝ. એકચ્યુઅલી તમે અહીંયા જવાબ પૂરો કરી નાખો તો ચાલે, પણ અહીંયા થોડુંક એક્સ્ટ્રા માહિતી આપશો તો બહુ વાંધો આવ્યો નથી. આમ પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર્સમાં એક્સ્ટ્રા માહિતી ન આપવી જોઈએ, પણ આ એક ક્વેશ્ચન એવો છે જેમાં તમે એક્સ્ટ્રા માહિતી ધારો કે પણ આપી દો છો તો લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, સો દેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 15 પર જઈએ છે. વોટ ડુ ફિઝિકલ
ફિઝિકલ ડિસીઝીસ લીડ ટુ? 15 અને 16 બંને ક્વેશ્ચન ઘણા સારા છે, આરામથી મળી જાય છે જો કે આમ તો પેરેગ્રાફમાંથી, પણ તો બી એકવાર જરા ધ્યાનથી ચેક કરેલું હોય તો દેટ વુડ ડુ. ઓકે, વોટ ડુ ફિઝિકલ ડિસીઝીસ લીડ ટુ? ઓકે, હવે તમે ધ્યાનથી જો પેરેગ્રાફ ચેક કરશો તો પેરેગ્રાફમાં લાસ્ટ લાઇનમાં લખેલું છે ધે લીડ ટુ ડાયેટરી પ્રોબ્લેમ, સ્ટ્રેન ધ હાર્ટ્સ એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. ફિઝિકલ બોડી કરતાં બોડી શબ્દ વધારે બેટર રહેશે, તો આપણે જવાબ કંઈક આવી રીતે જ લખ્યો છે. તમે લોકો સીધું કોન્સન્ટ્રેશન માત્ર સ્ક્રીન પર રાખો. ઓકે, ફિઝિકલ ડિસીઝીસ લીડ ટુ ડાયેટરી પ્રોબ્લેમ્સ. ઓકે, અહીંયા ડુ શબ્દ છે, ડુ નીકળતા ક્રિયાપદને કાંઈ ફરક નથી પડતો. ડઝ નીકળે તો એસકેઈએસ લાગે, ડીડ નીકળે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, ધ્યાન રાખજો. તો ફિઝિકલ ડિસીઝીસ લીડ ટુ ડાયેટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ બોડી. ફિઝિકલ બોડી લખવાની કોઈ જરૂર જ નથી, એણે આપેલું છે ટેક્સ્ટબુકમાં પણ આપણે જરૂર નથી. વીકન ધ બોડી. ઓકે, વોટ ઇઝ ધ કોઝ ઓફ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ? વોટ ઇઝ ધ કોઝ ઓફ ઓલ લાસ્ટિંગ ડિસીઝ? બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો છે, ધ્યાનથી જરા જોજો. અહીંયા વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ? ઓકે, અહીંયા લખેલું છે, તમે ધ્યાનથી જરા જોજો. સમ ડિસીઝ લાઇક અક્યુટ ઇન્ફેક્શન હેવ મોસ્ટ એન્ટરલી ફિઝિકલ કોઝિસ, કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ. હાઉએવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. શું છે ભાઈ? સાયકોલોજીકલ કોઝ. હવે આપણે શું કરીએ છીએ, અહીંયા લઈએ છીએ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. ઓકે, આપણે સાયકોલોજીકલ માત્ર લેવા કરતા કે સાયકોલોજીકલ કોઝ શબ્દ લખવા કરતા લોકો કરતા થોડોક અલગ જવાબ બનાવીએ. લઈએ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. હવે જો તમે વોટની જગ્યાએ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ લખો છો તો પ્રોબ્લેમ્સ એક વચન નથી, પ્રોબ્લેમ્સ બહુવચન છે. અને જો પ્રોબ્લેમ્સ બહુવચન હોય તો મારે ઇઝનું શું કરવું પડશે? આર કરવું પડશે. તો આવશે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આર ધ કોઝિસ. હવે અહીંયા ઇઝ છે એટલે કોઝ છે, પણ અહીંયા મેં આર કહ્યું છે તો કોઝનું મારે શું કરવું પડશે? કોઝિસ કરવું પડશે. ભલે બે ચેન્જ કરવા પડે પણ લોકો કરતાં બેટર દેખાવા માટે આટલું કરી શકાય એમ છે. ઓકે, અને એટલા કંઈ ડિફિકલ્ટ પ્રકારના ચેન્જીસ મેં અહીંયા નથી કર્યા. તો સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આર ધ કોઝ ઓફ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ, નો ડાઉટ અબાઉટ દેટ. ઓકે, ચાલો થોડાક ઓર આગળ વધીએ છીએ. હવે તમે લોકો ધ્યાનથી જરા ચેક કરજો કે અહીંયા તમારી પાસે વોકેબ છે, તો જરા જસ્ટ હેવ અ લુક એટ ધી વોકેબ. ઓકે, વોકેબમાં બે છે, રિસ્પોન્સ અને ટ્રીટમેન્ટ છે. ઓકે, તો ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ પછી રિસ્પોન્સ થોડી ના હોય શકે, મેડિકલ પછી ટ્રીટમેન્ટો જોઈએ. કેટલું સરળ છે. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વિથ વેન વી ફોલ ઇલ. It is a form of disease treatment, a response to the condition that has already occurred. તો મારા ખ્યાલથી સેક્શન બી માં 17 અને 18 જે સૌથી લાસ્ટમાં આવે છે, એમાં 17 માનો જવાબ છે ટ્રીટમેન્ટ, 18 માનો જવાબ છે રિસ્પોન્સ. ઓકે, હવે પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર્સ જો સ્ટેન્ઝાની આપણે વાત કરીએ છીએ સેક્શન સી ની અંદર, થોડાક બેટર પૂછવાની કોશિશ કરી છે. એટલું જબરજસ્ત પેપર તો આને ન કહી શકાય, પણ એટલીસ્ટ બેટર ક્વોલિટીનું કહી શકાય. વોટ ડીડ ધ પોએટ ડુ when he was an idle boy? Okay, પહેલી લાઈનમાં જવાબ છે when but an idle boy I sought its grateful shade. હવે its એટલે કયું? વૃક્ષ. ભલે તમે ઓક અહીંયા ના લખો પણ ધ ટ્રી શબ્દનો ઉલ્લેખ અહીંયા તમારે કરવો જોઈએ. તો બસ આપણે એ જ કામ કર્યું છે. તો when the poet was an idle boy, કોમા he sought the trees, ટ્રીને એપોસ્ટ્રોફી એસ લગાડવાનું ચૂકતા નહીં. the trees grateful shade. ઓકે, અને વેન થી શરૂઆત કરવી હોય તો ભલે સવાલમાં અહીંયા વેન પછી હી શબ્દ છે, પણ હી એકચ્યુઅલી વપરાયું છે કોના માટે? પોએટ માટે. તો વેનની જગ્યાએ શું લઈશું? ધ પોએટ. તો વેન ધ પોએટ વોઝ એન આઇડલ બોય, કોમા આઈની જગ્યાએ પોએટ પ્રમાણે હી સોટ. ઇટ્સ એટલે કોનો? વૃક્ષનો. વૃક્ષ એટલે શું થાય? ધ ટ્રી. ટ્રીને એપોસ્ટ્રોફી એસ લગાડો, શું થશે? ધ ટ્રીઝ ગ્રેટફુલ શેડ વિલ બી ધ આન્સર. ઓકે, ચાલો હવે જરા જુઓ. હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ લવ હિમ? બહુ સુપર્બ છે. હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ લવ હિમ? હવે તમે ધ્યાનથી જુઓ તો જે પોએટ છે એમના ફાધર અને મધર એમને કેવી રીતે પ્રેમ કરતા હતા. અહીંયા જવાબ આપ્યો છે માય મધર કિસ્ડ મી હિયર, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. ઓકે, આ સવાલ બહુ જ સરસ છે, તમે ધ્યાનથી જરા ચેક કરજો. ઓકે, હંમેશા હું બધાને વર્ષોથી કહેતો આવ્યો છું કે જો સવાલમાં હાઉ હોય તો જવાબ બાય પ્લસ આઈએનજી થી આપવો બેસ્ટ. બાય પ્લસ આઈએનજી થી. તો યાદ રાખજો, મમ્મી શું કરે છે? કિસ કરવાનું કામ કરે છે. અને ફાધર શું કરે છે? પ્રેસ ધી હેન્ડ. પ્રેસ ધી હેન્ડનો અહીંયા મિનિંગ શું થાય છે કે બસ આમ હાથ પકડીને આપણને ફાધર એવું કહેવા માંગે છે કે ચલ જીવનમાં આગળ વધ. સો સિમ્પલ ઇઝ, હું તારી સાથે છું. તો પ્રેસ માય હેન્ડનો મિનિંગ અહીંયા કંઈક એ પ્રકારનો થાય છે. બસ અહીંયા જરા જુઓ જવાબ લખવાની મારી સ્ટાઇલ. ઓકે, જસ્ટ હેવ અ લુક. ધ પોએટ્સ મધર લવ્ડ હિમ by kissing him. By kissing him. The poets, સવાલની જરૂરત મેં જવાબમાંથી જ કરી છે. The poet's mother loved. Did શબ્દ નીકળી જાય તો લવનું શું થશે? Loved him by kissing him.
while એન્ડ કરતા while થી વાક્ય જોડવામાં જરા મજા છે, ઇમ્પ્રેસિવ છે. તો while his father by pressing his hand, જ્યારે એમના ફાધર એમનો હાથ પ્રેસ કરીને એમને પ્રેમ કરે છે, એમની મમ્મી એમને કિસ એટલે કે વહાલ દ્વારા એમનો પ્રેમ દર્શાવે છે. રાઇટ ટુ રેમિંગ pairs of the rhyming words. રાઇટ ટુ pairs of rhyming words. બે પેર લખવાની છે rhyming wordsમાં. ઓકે, હવે તમે ધ્યાનથી જરા ચેક કરશો તો અહીંયા બોય જોય પણ છે, ઓકે, શેડ પ્લેડ પણ છે, ઓકે, હેન્ડ સ્ટેન્ડ પણ છે, અને ઓબ્વિયસલી હિયર ટેર પણ છે. ઓકે, પણ એનીવેઝ આપણે બેડ લખવાની છે તો બેડ લખીશું. ધ રેમિંગ pairs આર બોય જોય, સૌથી પ્રચલિત છે બોય જોય, hand stand, boy joy hand stand. So that was all about the answers of stanza. Okay, ચલો સૌથી છેલ્લી વસ્તુ પર એટલે કે ઓબ્વિયસલી સેક્શન સી ના છેલ્લા 4 ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ઓકે, એક તમારી ઓબ્વિયસલી સપ્લિમેન્ટરી રીડિંગ માંથી છે, બીજું કંઈક બાહ્ય પેરેગ્રાફ છે, પણ જસ્ટ હેવ અ લુક ઓવર હિયર. ઓકે, પહેલો સવાલ છે વોટ ડીડ યુરિડિસ, અને શું વંચાય યુરિડિસ. ઓર્ફિયસ અને યુરિડિસ ગ્રીક લિજેન્ડ છે તો ઓબ્વિયસલી ગ્રીક વર્ડ છે. વોટ ડીડ યુરિડિસ સે ટુ ઓર્ફિયસ, અહીંયા લખેલું છે આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક ઓર્ફિયસ. ઓકે, સો સિમ્પલ ઇઝ ઇટ, નહીં બીજું નહીં લેવાનું. એન્ડ કેન આઈ લીવ વિધાઉટ યુ આસ ઓર્ફિયસ. આ તો ઓર્ફિયસ પૂછે છે, અહીંયા શું પૂછે છે કે શી સેડ એટલે કે યુરિડિસે શું કીધું છે આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક. હવે જુઓ, તમે ઓલરેડી 11મા ધોરણમાં છો, અવતરણ ચિહ્નો કેવું કશું લખવું એના કરતા જવાબ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપવો વધારે બેટર રહેશે. તો લખીશું કેવી રીતે યુરિડિસ સેડ ટુ નું શું થાય ટોલ્ડ, અને શું આવશે ઓર્ફિયસ. યુરિડિસ એક સ્ત્રી છે, ઓર્ફિયસ એમના હસબન્ડ છે ઓબ્વિયસલી. તો યુરિડિસ ટોલ્ડ ઓર્ફિયસ ધેટ શી, આઈ એટલે શું આવશે શી, આઈ મી માય વી વર્ષ બોલના પ્રમાણે યાદ છે, શી કુડન્ટ લીવ વિધાઉટ હિઝ મ્યુઝિક. હવે બીજો ક્વેશ્ચન છે હુ વોઝ યુરિડિસ, તો પહેલી લાઈનમાં જવાબ છે ઓર્ફિયસ had a beautiful wife, her name was Eurydice. તો યુરિડિસ કોણ છે ઓર્ફિયસના વાઇફ છે. તો જવાબમાં શું આવશે યુરિડિસ વોઝ ધ વાઇફ ઓફ ઓર્ફિયસ. આવું લખવામાં મજા છે, યુરિડિસ વાઇફ લખવામાં મજા નહીં આવે, તો યુરિડિસ વોઝ ધી વાઇફ ઓફ ઓર્ફિયસ. ઓર્ફિયસ આવું, અને ઓર્ફિયસને એપોસ્ટ્રોફિયસ લગાડવા કરતા આવું લખવું વધારે સારું. યુરિડિસ વોઝ ધ વાઇફ ઓફ ઓર્ફિયસ. વેર ડીડ દે સેલ ડાઉન. ઓકે, આગળનો ક્વેશ્ચન જરા જુઓ, આખો એક પેરેગ્રાફ છે, અહીંયા પૂછ્યું છે વેર ડીડ દે સેલ ડાઉન. બેઠો જવાબ છે કે વી. અહીંયા એ લોકો ભલે વી કે, પણ અહીંયા સવાલમાં ધે છે એટલે વીનું શું થશે દે સેલ ડાઉન ટુ ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. ઓબ્વિયસલી દે સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. ઓકે, અને હુ વેર ધ ક્રૂ મેન. ઓકે, લખેલું જ છે લેરી વિજિલ એન્ડ સ્વીઝ હબ સિંગલર. ઓકે, તો હુની જગ્યા લખશું લેરી વિજિલ એન્ડ સ્વીઝ હબ સિંગલર. ઓકે, હવે જુઓ લેરી વિજિલ અને સ્વીઝ હબ સિંગલર બે વ્યક્તિઓ થયા એટલે અહીંયા છે વેર ધ ક્રૂ મેન. ઓકે, તો આઈ થિંક દેટ વોઝ ઓલ અબાઉટ યોર એકમ કસોટી ઓર યુનિટ ટેસ્ટ 4. આ જ છે ભાઈ તમારું યુનિટ ટેસ્ટ 4 નું કમ્પ્લીટ સોલ્યુશનની પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી રહ્યો છું. બેટર તમે આ બધી વસ્તુનું જરા પ્રોપરલી ધ્યાન આપજો. બસ હિયર ડીએમ શ્રી સાઇનિંગ ઓફ. થેન્ક યુ, બાય. આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો છે એવું હું માની લઉં છું.